ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 5 દીપડાઓ છે તે પાંજરે પુરાયા છે। 5 દિવસમાં 7 લોકો પર હુમલા કર્યા હતા, 2 લોકોના મોત થયા હતા। ક્યાંથી દીપડા પાંજરે પુરાયા છે એ વિશે વાત કરીએ તો ગીર ગઢડાનું કોદિયા ગામ છે, જ્યાંથી એક દીપડો પાંજરે પુરાયો છે। ઉના નજીકનું એક મિલ છે, ત્યાંથી પાંજરે પુરાયો છે। ગીર ગઢડા રેવન્યુ વિસ્તાર છે ફરેડા નજીકનો, ત્યાંથી પણ દીપડો છે તે પાંજરે પુરાયો છે। ગીર વિઠ્ઠલપુર ગામ છે જે તલાલા ગીરનું, ત્યાં 2 યુવકો પર હુમલો કર્યો હતો, આ તે દીપડો પણ પાંજરે પુરાયો છે। રાયડી ગામે પણ યુવાન પર હુમલો કર્યો હતો અને ત્યાંથી પણ દીપડો પાંજરે પુરાયો છે। જોકે આ દીપડાઓની અંદર કયો દીપડો માનવભક્ષી છે, કોણે ઈજા પહોંચાડી છે એ તપાસનો વિષય છે। શું ખરેખર આ દીપડાઓએ માણસ પર હુમલા કર્યા હતા એ જ છે કે અન્ય દીપડાઓ? આ તમામ વસ્તુ છે જે લેબના પૃથ્થકરણ બાદ આ દીપડાના સેમ્પલ લેવામાં આવશે, બ્લડ સેમ્પલ, મળ સેમ્પલ તેમજ અન્ય સેમ્પલ લેવામાં આવશે અને તેના ઉપરથી નક્કી થશે કે આમાંથી કયો દીપડો છે જેણે માણસ ઉપર હુમલો કર્યો હતો અને માણસનું લોહી છે તેને ચાખ્યું હતું। દોસ્તો, ગીર અને આસપાસની તમામ ખબરો જોવા અને જાણવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો। અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો। ધન્યવાદ।